દોસ્તો આ અમારું ટીવી છે જે ખરાબ થઈ ગયું હતું, તો મેં એના કારીગરને બોલાવીને ટીવી રિપેર કરાવી દીધું. આ છે ટીવી નું રિમોટ. એમાં સેલ ખરાબ થઈ ગયા હતા, મેં નવા સેલ નાખીને ટીવી નું રિમોટ ચાલુ કરી દીધું. મિત્રો આ મારું ફ્રીજ છે જે ખરાબ થઈ ગયું હતું, તો મેં કંપનીમાંથી માણસોને બોલાવીને ફ્રીજને રિપેર કરાવી નાખ્યું. જિંદગીમાં તમારે પણ આવું જ ધ્યાન રાખવાનું છે. સારી વસ્તુ અને સારી ક્વોલિટી વાળી વસ્તુ સિલેક્ટ કરવાની છે, બરોબર ને? જિંદગીમાં ક્યારે પણ તમે છેતરાઓ ને તમને કંપની વગરની અને અથવા ગેરંટી વગરનો માલ ક્યારે પણ ઘરમાં લેવો નહીં. તમારે ક્યારેક પસ્તાવાનું થાય. એટલે સમજી વિચારી અને સારું બેકગ્રાઉન્ડ જોઈને જ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. સારી કંપની જોઈ. એમાં કારણ કે કોઈ પ્રકારની વોરંટી નથી દેતા, કોઈ પ્રકારની ગેરંટી નથી દેતા. પછી આખી જિંદગી આપણે પસ્તાઈ છે એકવાર ઘરમાં આવી ગયા પછી. એટલે હંમેશા ધ્યાન રાખવું, સારી કંપની, સારી ક્વોલિટી અને સારી વસ્તુ લઈ આવવી જે તમારી કંપની સર્વિસ આપી શકે અને રિપેર કરી શકે એવી વસ્તુ તમારે સિલેક્ટ કરવાની. ઓકે, સમજી ગયા?